આપણા નસીબ જ ખરાબ છે. અરે ભાઈ છોડને, ઉદાસ સુકા થાય છે. આજે નહીં તો કાલે મોકો મળી જશે. ને આમ પણ આપણે નહીં, આપણા જેવા હજારો લોકો ફેલ થયા છે. પણ કિશનભાઈ યાર, મારું સપનું હતું આર્મીમાં જવાનું. યાર શું કરું, સપનું તો મારું પણ હતું. પણ કદાચ ભગવાનને એવું લખ્યું હશે કે આપણે દેશની સરહદ ઉપર નહીં, પણ આ દેશમાં રહીને દેશની સેવા કરવાની. ભાઈ એ વિષ્ણુ એના ફિરેજ જોડે હાથ મિલાઈ નાખ્યો છે અને 26મી જાન્યુઆરી એને કઈક મોટું કરવાનો પ્લાન ચાલી રહ્યો છે ભાઈ. હા તો આમ વાત છે. હા ભાઈ, વિષ્ણુ, તે બહુ ખોટું કામ કરી નાખ્યું. તારા ભાઈ સાથે ગદ્દારી, દેશ સાથે ગદ્દારી. પણ મને વચન છે કે હું તને કોઈ પણ ખોટું કામ નહીં કરવા દઉં. કોંગ્રેચ્યુલેશન કિશનભાઈ, તમારું સિલેક્શન થઈ ગયું છે. આવતીકાલે તમારે આવવાનું રહેશે. થેન્ક યુ સો મચ સર. આ બધું શું ચાલી રહ્યું છે? અરે મોટા ભાઈ, મારું આર્મીમાં સિલેક્શન થઈ ગયું. ખૂબ સારી વાત છે, પણ તું અહીંયા ફેલ થઈ ગયો, કહી શકે છે તું. પ્લીઝ મોટા ભાઈ, આવું ના કરો. હું કિશન વગર નહીં રહી શકું. જો કિશનને તારી સાથે લગ્ન કરવા હોય અને તારે કિશન સાથે લગ્ન કરવા હોય તો આને આર્મીમાં જવાનું બંધ રાખવું પડે. રાખશે? સોરી મોટા ભાઈ, પણ હું આ નહીં કરી શકું. કિશન, તું મારા માટે આટલું નહીં કરી શકે? સોરી. આ રસ્તો પડે, જઈ શકે તું. સોરી મિત્તલ, મને માફ કરજે. મને નથી ખબર કે તારા મોટા ભાઈ મને આર્મીમાં જવાની ના કેમ પાડે છે. પણ હું મારા દેશ સાથે ગદ્દારી ના કરી શકું. ભલે હું તારી સાથે જીવી ના શક્યો, પણ મને ગર્વ છે કે હું મારા દેશ માટે મરીશ.